જે ટીમ છે દશનામ ગૌસ્વામી સમાજની એ પણ તૈયાર રહેશે. ઓમ નમો નારાયણ. ઓમ નમો ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. આ પછીની હું જે નામ બોલું, ઉના તાલુકાના સુંદરપુરી કાનપુરી ગૌસ્વામી, રાજેશ ભારતી કિશોર ભારતી ગૌસ્વામી, મનીષગીરી ચિમનગીરી ગૌસ્વામી, રમેશગીરી દાનગીરી ગૌસ્વામી, યોગેશપરી ઈશ્વરગીરી ગૌસ્વામી, શૈલેષગીરી બાબુગીરી ગૌસ્વામી, હરેશગીરી ગુલાબગીરી ગૌસ્વામી, દિનેશપરી શિવપરી ગૌસ્વામી, પ્રવીણગીરી ભવનગીરી ગૌસ્વામી, રાજુગીરી મોહનગીરી ગૌસ્વામી, જીતુગીરી પ્રેમગીરી ગૌસ્વામી, પ્રેમગીરી રામસ્વામી, દિલીપગીરી સોમવારગીરી ગૌસ્વામી, દિનેશ ભારતી પરસોત્તમ ભારતી ગૌસ્વામી, દિનેશ ગીરી પ્રવીણગીરી ગૌસ્વામી, સુરતગીરી ધીરજગીરી સુરુબાપુ, કાંતિગીરી બીજગીરી ગૌસ્વામી, નરેન્દ્રગીરી કૈલાસગીરી ગૌસ્વામી, ધર્મેન્દ્રગીરી બાલુગીરી ગૌસ્વામી. આ સમગ્ર ટીમ બાપુનું સન્માન કરવા પધારશે. અમારા ઉના મત વિસ્તારના લોક લાડીલા, લોકપ્રિય અને ધર્મપ્રેમી ઉના તાલુકાના સમગ્ર વિકાસશીલ પુરુષ અને ધર્મ કાર્યની અંદર જેની અવિરત સેવા ઉના તાલુકાને મળે છે અને સાધુ સંતોને વંદનીય માને છે એવા ઉના મત વિસ્તારના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ પણ પૂજ્ય રાજુબાપુનું સન્માન કરશે. ઉના મત વિસ્તારના લોકપ્રિય લોકલાડીલા સમાજ સેવક અને જ્યાં જ્યાં ધર્મની ધજા ફરકે છે, ભગવો લહેરાય છે, એ ભગવાને સમર્પિત છે એવા કાળુભાઈ રાઠોડ અને રાજુભાઈ ડાભી દ્વારા પણ આપણા વ્યાસપીઠના રાજુબાપુનું સન્માન કરી રહ્યા છે. ધારાસભ્યને એકવાર જોરદાર તાળીઓથી વધાવશો. બાપુ, અમારે કાળુભાઈની વાત કરીએ કે ગરીબોના બેલી આ વિસ્તારની અંદર કોઈ પણ સમાજને ક્યારેય પૂછ્યું નથી. સમાજના સમૂહ લગ્ન હોય, સમાજનો કોઈ પણ જ્ઞાન યજ્ઞ ચાલુ હોય, એની ક્યાંય પણ ફૂલ નહીં અને ફૂલની પાખડી આપી અને ધર્મ કાર્યને હર હંમેશા બિરદાવતા હોય છે. આયા સાધુ સંતો પણ પધાર્યા છે, તો સાધુ સંતોનું પણ આપણે આ શિવ મહાપુરાણમાં યજમાન પરિવાર સ્વાગત કરવા ઈચ્છે છે. આશ્રમ સિંબર રાજેન્દ્રગીરી બાપુ, ખડખડની ધાર આશ્રમ રાજપરા, ત્રણેય મહંતો મંચ. ઉનાના ધર્મવીર ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ તરફથી 11,000નું અનુદાન આપવામાં આવે છે. સમગ્ર દશનામ ગૌસ્વામી સિંબર અને સમગ્ર પરિવાર વતી ધારાસભ્યશ્રીને લાખ લાખ અભિનંદન આપે છે. આવા ધર્મ કાર્યની અંદર પોતાનું અનુદાન અને પોતાની હાજરી આપી અને આવા શ્રેષ્ઠ કાર્યકરોમાં જોડાય છે. સાથે ચિમનપુરી છગનપુરી ગૌસ્વામી અમદાવાદ અને સુંદરપુરી બાપુને પણ વિનંતી છે, મંચ ઉપર પધારશે. યજમાન પરિવાર દ્વારા સમગ્ર દશનામ ગૌસ્વામી સમાજના શ્રેષ્ઠીઓ અને મહેમાનો પધાર્યા છે, એનું સમગ્ર પરિવાર સ્વાગત કરે છે અને દરેક લોકોનું સન્માન કરવા માટે આ જે યજમાન પરિવાર દ્વારા નામ બોલું તે ધીરે ધીરે આવતા જજો. દરેક લોકો માટે માં હિંગળાજમાની આપણે સૌ લોકો જાણીએ છીએ કે સાધુ સમાજ અને બ્રાહ્મણોની શિવના પરમ ઉપાસક ચરણોમાં હર હંમેશા આપણે જેટલી થાય એટલું આપણું કર્મ આપણે લોકોએ કરવું જોઈએ અને નિયમિત કાંઈ ન કરીએ તો શિવાલયે રોજ દર્શને આપણે લોકોએ જવું જોઈએ. ને વાસોદથી પધાર્યા છે, બાપુનું સન્માન કરશે.
કામ કર્યું હતું નાની ઉંમરમાં, ત્યારે એટલો આનંદ હતો